ગુજરાતનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જોવા જઈએ તો પોતાનું જે ખોવાયેલું વર્ચસ્વ છે તે પાછું મેળવવા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓ મથી રહ્યા છે। ત્યારે પક્ષના જે આંતરિક ડખાઓ છે હવે તે તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો કરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ હવે ગુજરાતમાં થયું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે પક્ષના કાર્યકરો અને નેતાઓ માટે ચોક્કસપણે હવે જોવા જઈએ તો ચિંતાનો વિષય બની ગયા છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ સામે ગંભીર પ્રકારના નાણાકીય ગેરરીતિના આક્ષેપો થયા છે। આ આક્ષેપો કોઈ વિરોધ પક્ષે નથી કર્યા, પરંતુ પક્ષના જે હોદ્દેદાર દ્વારા આ ઉપપ્રમુખ ધીરુ કુંભાણી દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે। વિગતે જો આખા ઘટનાની ચર્ચા કરીએ તો હમણાં આપણે જોયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો સામે આવ્યા, કોંગ્રેસને જે પરિણામ જોઈતું હતું એ પરિણામ તો ના મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના અંદરોઅંદરના ડખા જે છે તે સામે આવવા લાગ્યા। જે નેતાઓ છે તે અંદરોઅંદર બાખડ્યા કે ટિકિટની વહેંચણીમાં ગોટાળો થયો છે, પોતાના જે અંગતો છે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે। એટલે કે હારી કોંગ્રેસ છતાં વિવાદો એટલા બધા સામે આવ્યા કે જેના કારણે હવે આખો મામલો ગરમાયો। અને અત્યારે જે મામલો સામે આવ્યો છે જૂનાગઢમાંથી, જેમાં કોંગ્રેસના જ નેતાઓ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને કારણે કોંગ્રેસમાં હવે ખળભળાટ મચી ચૂક્યો છે। ધીરુભાઈ કુંભાણીએ પત્ર લખ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે દરમિયાન જે તાલુકા દીઠ ફાળવણી જે કરવામાં આવી હતી તેમાં 25,000 રૂપિયાનું ફંડ પક્ષના પ્રમુખે પોતાના અંગત ઉપયોગમાં લીધું હોય એવા આરોપ લગાવવામાં આવે છે। એટલું જ નહીં, પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે 9 તાલુકાઓમાંથી 4 તાલુકાઓના ફંડના પૈસા પોતે રાખીને તેમાં ગોલમાલ પણ કરવામાં આવ્યો છે। એટલે જ્યારે પક્ષ ચૂંટણીના મેદાનમાં હોય ત્યારે આ પ્રકારની નાણાકીય અસ્પષ્ટતા પક્ષની વિશ્વસનીયતા પર સીધો અત્યારે સવાલ ઊભો કરી દે છે। સૌ પહેલા આ મામલાને લઈ ધીરુભાઈએ વધુમાં શું આરોપો લગાવવામાં આવે છે એકવાર તે સાંભળી લઈએ। હું ધીરુભાઈ કુંભાણી, એડવોકેટ, માજી મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। હું છેલ્લા 35 વર્ષથી 1990થી જ્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લીલાભાઈ ખૂટી હતા ત્યારથી આજ સુધી કોંગ્રેસ પક્ષને વરેલો છું। મેં ક્યારેય કોઈ પણ પ્રકારના હોદ્દાની ક્યારેય માગણી કરી નથી, છતાં પણ પાર્ટીએ મને અનેક વખત જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દાઓ આપેલા છે। મને પાર્ટીએ જ્યારે ચૂંટણી લડવાનો આદેશ કર્યો ત્યારે હું ચૂંટણી પણ લડ્યો છું। 2017માં જૂનાગઢ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહી ચૂક્યો છું। છતાં પણ આજના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતાની મનમાની કરે છે। હજુ 1-1.5 મહિનો ત્યાં પોતાની નિમણૂક લઈને આવ્યા છે અને એક પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને કે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર પોતપોતાની રીતે નિમણૂકો આપવા માંડ્યા છે। છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે અમદાવાદથી કોંગ્રેસ પાર્ટીએ દરેક ઉમેદવારોને તેમજ દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પાર્ટી ફંડ પેટે રૂપિયા 25,000 મોકલવામાં આવ્યા હતા, જે તમામ રકમ આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરાવવામાં આવી। છતાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ કોઈને જાણ ન કરી, પરંતુ પ્રદેશમાંથી જાણ થતાં જે કોઈ હોદ્દેદારો હતા તે તમામ હોદ્દેદારોએ પૈસાની માગણી કરી। અમુક લોકોને પૈસા ચૂકવવામાં આવ્યા। હજુ સુધી મને જે ફરિયાદ મળી છે એ મુજબ 4 થી 5 લોકોને, સંગઠનના હોદ્દેદારોને આ પૈસા ચૂકવવામાં આવ્યા નથી, જેથી મેં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સાથે અવારનવાર ફોન ઉપર ચર્ચા કરી અને છેલ્લે મેં એવું કીધું કે આ પાર્ટીના પૈસા છે, તમે અમદાવાદ પાર્ટીમાં જમા કરાવી દો અથવા તો જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જમા કરાવી દો। મારે આ પૈસાની કોઈ એવી જરૂરિયાત નથી। મેં પાર્ટી પાસેથી અત્યાર સુધીમાં કોઈ દી એક પણ પૈસો લીધો નથી અને ભવિષ્યમાં પણ લેવા માંગતો નથી। 1990થી જેટલા સંસદના, ધારાસભાના કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અમારા વિસ્તારમાં જે ઉમેદવારો આવ્યા છે તે તમામ ઉમેદવારોની હિતમાં અને પક્ષના હિતમાં કાયમી કામ કર્યું છે। એક પણ પૈસો કોઈ દિવસ કોઈ પણ ઉમેદવાર પાસેથી લીધો નથી। જે આપવામાં આવતા એ પણ મેં ફરીથી પાછા જમા કરાવી દીધા છે। મને ઈશ્વરે ઘણું આપ્યું છે, આવા પૈસા પાછળ છું નહીં અને એક પણ ફરિયાદ આટલા વર્ષોમાં મારા વિરુદ્ધ થઈ નથી, મારા તાલુકામાંથી પણ થઈ નથી। છતાં પણ હાલના જે પ્રમુખ છે એ પોતાની મનમાની કરે અને પોતપોતાની રીતે હોદ્દાઓ આપી અને જે ઉઘરાણા કરે છે અને પાર્ટી ફંડના પૈસા જે પાર્ટીમાં જમા કરાવવાના બદલે પોતાના હિત ખાતર પોતાના માટે વાપરે છે, એ વાત કોઈ પણ રીતે પક્ષના હિતમાં નથી। જેથી મેં પ્રદેશ પ્રમુખશ્રીને આ અંગે લેખિત ફરિયાદ કરી છે અને એને રૂબરૂ મળવા માટેનો સમય પણ માંગ્યો છે। જો મને સમય આપવામાં આવશે
તો હું આખા જિલ્લાની તાસીએ, કારણ કે હું દરેક કાર્યકરોને દિલથી ચાહું છું અને ઓળખું પણ છું. એટલા માટે હું આખા જિલ્લાનો ચિતાર છે એ પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કરીશ. અને એ માટે જ્યારે પણ મને સમય આપશે ત્યારે 10-15-20 મિનિટમાં જે કાંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું હું વર્ણન કરીશ. અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જો આ જ પરિસ્થિતિ રહી તો જે કોઈ ઉમેદવારો પાર્ટી નક્કી કરશે એ પાર્ટીના ઉમેદવારોને પણ મારી જેમ ભોગ બનવું પડશે. અને એના માટેથી અત્યારથી જુનાગઢ જિલ્લા કોંગ્રેસના સિનિયર આગેવાનોને પણ આહવાન કરું છું કે આવી પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. કોઈ પણ રીતે આપણે સંબંધો છે એ પક્ષના સંબંધો હોય છે તો પાર્ટીને વરેલા કાર્યકરોને આગળ કરો, એને સન્માન આપો. અને જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એનો વડીલો છે એ યોગ્ય માર્ગદર્શન આપે અને જુનાગઢ જિલ્લાના પક્ષને મજબૂત થાય એવા તમામ પ્રયત્નો કરે. હું સૌ આપની સાથે છું. ક્યારેય પણ પાર્ટી છોડવાની કોઈ દિવસ ગણતરી કરી નથી, મનમાં વિચાર પણ કર્યો નથી. તો આવો વિચાર ન આવે એ માટે તમામ પક્ષના અદના કાર્યકરોને વિનંતી કરું છું કે તમે સામે આવો. આવી પરિસ્થિતિ રહેશે તો જિલ્લાનું સંગઠન છે એ વિખાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઘટના જૂનાગઢની છે, પણ વાત માત્ર એક જિલ્લાની નથી. જો આપણે સમગ્ર ગુજરાતની કોંગ્રેસની સ્થિતિ પર એકવાર નજર નાખીએ તો જણાય કે પક્ષ એક અત્યારે જોવા જઈએ તો કઠિન સમયમાંથી નીકળી રહ્યો છે. 2027ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા. લોકોએ એક તરફી જોયું કે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી લીધી. કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અંદરના ડખા ચાલુ થઈ ગયા. ઘણા બધા સવાલો જે છે ઊભા થઈ ગયા અને જે પક્ષના જે આંતરિક વિવાદો છે તે પણ ઘણા બધા સામે આવી ગયા. એટલે કે આમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર જે સત્તાધારી પક્ષ નથી પરંતુ કોંગ્રેસના જ રહેલા જે નેતાઓ છે તે તેમના માટે હવે ચિંતાનો વિષય બની ગયા છે. બીજી તરફ પોતાની જે આંતરિક જે જૂથબંધીઓ છે, જ્યારે પ્રદેશ પ્રમુખના સ્તરે બેઠા હોવા છતાં મથામણ ચાલતી હોય ત્યારે નીચલા સ્તરે આવી નાણાકીય ફરિયાદો પક્ષની જે જોવા જઈએ તો છબીને ઘણું નુકસાન પહોંચાડે છે. જૂનાગઢનો આ કિસ્સો એક જોવા જઈએ તો કોંગ્રેસ માટે વેકઅપ કોલ સમાન પણ છે. શું પક્ષ આંતરિકની જે પારદર્શિતા છે તે લાવી શકશે? જો જૂનાગઢ જેવા કિસ્સાઓમાં જવાબદારી જે નક્કી થશે કે સવાલનો જવાબ એ તો અવનવાર સમયમાં મળશે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જૂનાગઢની આ ઘટનાથી કોંગ્રેસ માટે એક ચેતવણી સમાન તો છે. કેમ કે જો સમયસર આ આંતરિક જે વ્યવસ્થા છે તે સુધારવામાં નહીં આવે તો 2027ની જે વિધાનસભા ચૂંટણીનો જે રસ્તો છે તે કોંગ્રેસ માટે ઘણો અઘરો બની જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.